હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 8 જાન્યુઆરી રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો મિત્રો સ્ટાર્ટ કરીશું આપણે આજના રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો મિત્રો આજે તારીખ છે 8 જાન્યુઆરી 2021. તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું. રાઈટ, તો સૌથી પહેલો જ ક્વેશ્ચન છે મિત્રો, તાજેતરમાં કયા રાજ્યમાં સરકારી કાર્યાલયોને ગ્રીન ટેગ આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો મિત્રો કેરળ રાજ્યમાં. બરાબર, તો કેરળ રાજ્યની જે કોઈ પણ સરકારી ઓફિસ કે જ્યાં આગળ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એનો વપરાશ નહીં થતો હોય, અથવા એવી વસ્તુઓ કે જેનો ઉપયોગ થાય છે અને જેને વારંવાર ઉપયોગમાં લઈ શકાય, તો તેવા કાર્યાલયોને ગ્રીન ટેગ આપવાની ઘોષણા કરવામાં આવી છે. રાઈટ, કયા રાજ્યમાં? તો કેરળ રાજ્યમાં. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે કેરળ વિશે ડિસ્કશન કરીએ. તો કેરળની કેપિટલ છે તિરુઅનંતપુરમ, અને આ જ તિરુઅનંતપુરમમાં ભારતનો પ્રથમ સ્પેસ ટેક પાર્ક પણ આવેલો છે. બરાબર, કેરળના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે પિનરઈ વિજયન. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. રાઈટ, બીજી ઇમ્પોર્ટન્ટ કરંટની વાત કરી લઈએ તો શાકભાજીની સૌથી ઓછી કિંમત નક્કી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો એ છે કેરળ. બીજી વાત કરીએ તો સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ અને હેલ્થ ઇન્ડેક્સ. તો આ બંને ઇન્ડેક્સ મિત્રો નીતિ આયોગ દ્વારા જાહેર કરાય છે. નીતિ આયોગ, તો નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે મિત્રો? તો ભારતના જે કોઈ પણ વડાપ્રધાન હોય છે તો પ્રેઝન્ટ ટાઈમના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. તો નીતિ આયોગના અધ્યક્ષ ભારતના પ્રધાનમંત્રીને ગણવામાં આવે છે. રાઈટ, તો આ જે બે ઇન્ડેક્સ છે એ નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવે છે. તો સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ અને હેલ્થ ઇન્ડેક્સ, તો આ બંનેમાં ટોપ પર છે કેરળ રાજ્ય. બીજી વાત કરીએ તો ડિજિટલ એજ્યુકેશન આપનારું તેમજ હાઈટેક વર્ગખંડો ધરાવનારું ભારતનું પ્રથમ રાજ્ય પણ કેરળ છે. ઓકે, કેરળમાં જે કોટ્ટૂર આવેલું છે, તો આ કોટ્ટૂર ખાતે ભારતનું પ્રથમ હાથી દેખભાળ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. બીજી વાત કરીએ તો આ જ કેરળમાં કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે મિત્રો, અને આ કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું એટલે કે દુનિયાનું 100% સૌર ઉર્જાથી સંચાલિત હોય એવું પ્રથમ એરપોર્ટ છે. રાઈટ, અને કેરળ રાજ્ય એક એવું રાજ્ય છે કે જેની પાસે 4 જેટલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય પણ કેરળ છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે મિત્રો. મેં તમને કીધું છે 4 જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવતું રાજ્ય. બરાબર, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો એ બન્યા છે મિત્રો સંજય કપૂર. રાઈટ, તો હવે આ જે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન છે એના અધ્યક્ષ બની ગયા છે સંજય કપૂર. તો આપણે એના વિશે ડિસ્કશન કરીએ. ચેસ ફેડરેશન વિશે. એની સ્થાપના થઈ હતી 1951માં. હેડક્વાર્ટર આવેલું છે ચેન્નઈ. ચેન્નઈ જે તમિલનાડુની કેપિટલ છે, અને આ ચેન્નઈમાં હેડક્વાર્ટર આવેલું છે કોનું? તો ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનનું. હવે બીજી વાત કરીએ ચેન્નઈ વિશે. તો મિત્રો આ જ ચેન્નઈની અંદર ટીવીએસનું હેડક્વાર્ટર પણ આવેલું છે. બરાબર, તો ટીવીએસના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો એ છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, જે ટીવીએસના બ્રાન્ડ એમ્બેસેડર છે. બીજી વાત કરીએ તો ટીવીએસ દ્વારા 2019માં ભારતની પ્રથમ ઇથેનોલથી ચાલનારી પ્રથમ બાઇક લોન્ચ કરવામાં આવી હતી, જેનું નામ હતું અપાચે RTR 200. બરાબર, અપાચે RTR 200, જે ભારતની પ્રથમ ઇથેનોલથી ચાલતી બાઇક જે છે એ ટીવીએસ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તો આટલું તમે યાદ રાખી શકો છો. તો હવે અહીંયા આપણે ચેસ વિશે ડિસ્કશન કરીએ. તો તાજેતરમાં જ મિત્રો ભારતના 67માં ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે, જેનું નામ શું છે? તો લિયોન મેન્ડોકા. બરાબર, શું નામ છે? લિયોન મેન્ડોકા, જે માત્ર 14 વર્ષનો છે અને ગોવાથી બિલોંગ કરે છે, અને તાજેતરમાં જ ભારતના 67માં ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. મિત્રો, ગ્રાન્ડ માસ્ટરનો જે ખિતાબ છે એ ચેસ રમતની અંદર આપવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો મિત્રો આ તો બની ગયા છે 67માં ગ્રાન્ડ માસ્ટર. શું નામ છે? લિયોન મેન્ડોકા. પરંતુ એમ પૂછવામાં આવે કે ચેસના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો એ પહેલા ગ્રાન્ડ માસ્ટર છે વિશ્વનાથન આનંદ. બરાબર, અને આ જે વિશ્વનાથન આનંદ છે મિત્રો, એ જે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, જેને
આજે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર છે એને ખેલ જગતનો સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે અને આ પુરસ્કાર સૌથી પહેલો મેળવનાર કોણ છે તો એ છે વિશ્વનાથન આનંદ, જે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર રહી ચૂક્યા છે, રાઈટ. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે જ્ઞાનેન્દ્રો નિંગોબમ છે એ તાજેતરમાં જ હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને એ ક્યાંથી બિલોંગ કરે છે તો મણિપુરથી, બરાબર. સુનીત શર્માની વાત કરું તો રેલવે બોર્ડના તાજેતરમાં જ CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને અધ્યક્ષ જે છે એ બનાવવામાં આવ્યા છે રેલવેના. સોમા મંડલ તો સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના પ્રથમ મહિલા અધ્યક્ષ બની ગયા છે સોમા મંડલ. તો અહીંયાથી તમે કરંટની જ ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ છે એને યાદ રાખી શકો છો, ઓકે. હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર એટલે કે ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડલ જીતશે એ ખેલાડીને 3 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો મિત્રો એ કરી છે રાજસ્થાન ગવર્મેન્ટે, રાઈટ. હવે શું કીધું છે તો કે ઓલિમ્પિક, એશિયાઈ અને રાષ્ટ્રમંડળ જે રમત હોય છે એટલે કે જે બધી આંતરરાષ્ટ્રીય રમતો હોય છે તો એમાં જે કોઈ પણ વ્યક્તિ ગોલ્ડ મેડલ જીતશે તો એ ખેલાડીને જે ઇનામ અપાતું હતું ધનરાશિ તરીકે તો એને 3 થી 4 ગણી વધારી દેવામાં આવી છે. અહીંયા હું તમને ક્લિયર કરી દઉં મિત્રો તો કે પહેલાં રાજસ્થાનની અંદર જે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ખેલાડી ગોલ્ડ મેડલ જીતીને આવતો હતો તો એને 75 લાખ આપવામાં આવતા હતા, પરંતુ હવે વધારીને એને 3 કરોડ આપવામાં આવશે, રાઈટ. એવી જ રીતે જે સિલ્વર મેડલ મેળવશે આંતરરાષ્ટ્રીય સ્તરે તો એને પહેલાં 50 લાખ આપવામાં આવતા હતા, જે વધારીને હવે 2 કરોડ આપવામાં આવશે. એવી રીતે જે વ્યક્તિ બ્રોન્ઝ મેડલ મેળવશે તો એમને 30 લાખ આપવામાં આવતા હતા, જે વધારીને 1 કરોડ કરી દેવામાં આવ્યા છે. તો આ રીતે એમની ધનરાશિમાં વધારો થયો છે અને આ વધારો કર્યો છે રાજસ્થાન ગવર્મેન્ટે, રાઈટ. ખેલાડી આંતરરાષ્ટ્રીય લેવલે રમેલું હોવું જોઈએ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું. હવે આપણે રાજસ્થાન વિશે ડિસ્કશન કરીએ તો મિત્રો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય એમ કહેવાય તો એ છે રાજસ્થાન, પરંતુ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય પૂછાય તો એ છે મિત્રો ગોવા રાજ્ય, બરાબર. હવે આપણે રાજસ્થાન વિશે ડિસ્કશન કરીએ તો રાજસ્થાનની કેપિટલ શું છે? જયપુર. અને આ જ જયપુરને ગુલાબી શહેર અથવા તો પિંક સિટી પણ કહેવામાં આવે છે. અને બીજી વાત કરું તો ભારતનું પેરિસ પણ જયપુરને ગણવામાં આવે છે, જે રાજસ્થાનની કેપિટલ છે, બરાબર. મુખ્યમંત્રી કોણ છે? તો એ છે અશોક ગેહલોત અને રાજ્યપાલ છે કલરાજ મિશ્ર, રાઈટ. અને મિત્રો રાજસ્થાનનું હૃદય કોને કહેવામાં આવે છે? તો અજમેરને રાજસ્થાનનું હૃદય કહેવાય છે. અને રાજસ્થાનમાં જ થોડા સમય પહેલાં જ ઇન્દિરા રસોઈ યોજનાની શરૂઆત થઈ હતી અને આ યોજના અંતર્ગત જે રાજસ્થાન ગવર્મેન્ટ છે એ ગરીબોને માત્ર 8 રૂપિયામાં ભરપેટ ભોજન આપે છે, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો બાયોફ્યુલ પોલિસી એટલે કે જૈવ ઇંધણ નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ રાજસ્થાન છે. તો રાજસ્થાન રિલેટેડ આટલી વસ્તુ તમારે અહીંયા ક્લિયર કરવાની છે, ઓકે. હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગર્ભપાતને કાયદેસર અબોર્શન કરનારો પ્રથમ લેટિન અમેરિકા દેશ કયો બન્યો છે? તો મિત્રો એ તાજેતરમાં જ બની ગયો છે આર્જેન્ટિના. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે ગર્ભપાતને અત્યાર સુધી જે આર્જેન્ટિના છે ત્યાં આગળ અબોર્શન કરવાને ધર્મની વિરુદ્ધ માનવામાં આવતું હતું, ઓકે. અબોર્શન એટલે કે ગર્ભપાત કરાવવો, રાઈટ. તો અબોર્શન કરવાને ધર્મની વિરુદ્ધ માનવામાં આવતું હતું. તો હવે સુધી ત્યાં અબોર્શન જે છે એ એલાવ ન હતું અને એલાવ હતું, પરંતુ ફક્ત 2 જ સ્થિતિમાં કોઈ પણ લેડીઝ જે છે એ અબોર્શન કરાવી શકતી હતી. કઈ 2 સ્થિતિ? તો એક તો એ કે જો છોકરી રેપથી પીડિત હોય તો એ અબોર્શન કરાવી શકે, અને બીજી વાત કે ડિલિવરી સમયે ડૉક્ટર કહે કે માં બચી શકે અથવા તો બાળક બચી શકે તો એવી સ્થિતિમાં અબોર્શન કરાવી શકાતું હતું. તો આ 2 જ સ્થિતિમાં આર્જેન્ટિના દેશ જે છે ત્યાં આગળ અબોર્શન કરાવી શકાતું હતું, એટલે કે ગર્ભપાત કરાવી શકાતું હતું. પરંતુ હવે આર્જેન્ટિનાએ ગર્ભપાતને કાયદેસર અબોર્શન કરનારો પ્રથમ લેટિન અમેરિકા દેશ બની ગયો છે, રાઈટ. તો હવે આર્જેન્ટિનામાં શું નક્કી કર્યું છે? તો કે આર્જેન્ટિનાની અંદર 14 વીક એટલે કે 14 અઠવાડિયા સુધીનો જે ગર્ભ છે એનું અબોર્શન કરાવી શકાશે, ઓકે, કોઈની સલાહ લીધા વગર. હવે વાત કરીએ આપણે આર્જેન્ટિના વિશે. તો આર્જેન્ટિના નોર્થ અમેરિકા એટલે તો કે ઉત્તર અમેરિકામાં આવેલું છે. કેપિટલ શું છે? તો એ છે બ્યુનેસ આઇરેસ,
ઓકે, કરન્સી છે આર્જેન્ટિના પેસો અને પ્રેસિડેન્ટનું નામ છે અલ્બર્ટો ફર્નાન્ડેઝ. તો આટલું તમારે યાદ રાખવાનું છે મિત્રો. બીજી વાત કરીએ તો આર્જેન્ટિનાના ઘાસના જે મેદાન હોય છે એને પમ્પાસ કહેવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. તો મિત્રો આ તો આપણે ક્વેશ્ચનમાં વાત કરી આર્જેન્ટિના વિશે, પરંતુ જો ગર્ભપાતને લઈને એટલે કે ગર્ભપાતને કાયદેસર અબોર્શનને લઈને જો આપણા ભારત દેશની વાત કરીએ તો આપણે એના વિશે પણ થોડી ડિસ્કશન કરી લઈએ ભારત રિલેટેડ. બરાબર. તો ભારતની અંદર 0 થી 14 અઠવાડિયા સુધીનો જે ગર્ભ છે એ કોઈની સલાહ લીધા વગર એટલે કે 14 અઠવાડિયા સુધીનો જે ગર્ભપાત છે એ કરાવી શકાય છે કોઈની સલાહ લીધા વગર. બરાબર. ભારતની અંદર આ છે પહેલી સ્થિતિ. બીજી સ્થિતિ શું છે ભારતમાં? તો કે જાન્યુઆરી 2020ના સંશોધન મુજબ 20 અઠવાડિયાનો જે ગર્ભ છે એ કોઈ પણ એક ડૉક્ટરની સલાહ પર અબોર્શન કરાવી શકાશે. જ્યારે ત્રીજી સ્થિતિ એ છે કે જો ગર્ભ 20 થી 24 અઠવાડિયા સુધીનો હોય તો 2 જેટલા ડૉક્ટરની સલાહ પર એનો ગર્ભપાત કરાવી શકાશે. તો આ છે ભારતની 3 સ્થિતિ. બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદરથી. હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં આસામ રાઇફલ પબ્લિક સ્કૂલનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો છે? તો એ કરવામાં આવ્યો છે મિત્રો શિલોંગની અંદર. રાઈટ. શિલોંગમાં આપણા ખેલ મંત્રી કોણ છે આપણા પ્રેઝન્ટ ટાઈમના? તો એ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખેલ મંત્રી આપણા છે કિરણ રિજિજુ અને એમના જ દ્વારા તાજેતરમાં અસમની અંદર રાઇફલ પબ્લિક સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો છે. બરાબર. ક્યાં કરવામાં આવ્યો છે? શિલોંગમાં. ઓકે. આસામ બોલાઈ ગયું છે તો અહીંયા ધ્યાન રાખજો મિત્રો. આસામ રાઇફલ પબ્લિક સ્કૂલનું નામ છે પરંતુ ક્યાં ઓપન થઈ છે? તો શિલોંગમાં. અને શિલોંગ જે મેઘાલયની કેપિટલ છે. રાઈટ. તો શિક્ષણની સાથે રમતોને પણ મહત્ત્વ આપવા માટે આસામ રાઇફલ પબ્લિક સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો છે મેઘાલયની કેપિટલ શિલોંગ ખાતે. રાઈટ. તો બીજી વાત કરીએ તો પ્રેઝન્ટ ટાઈમના દેશમાં એટલે કે વર્તમાનમાં જોવા જઈએ તો 9 જેટલી સ્પોર્ટ્સ સ્કૂલોને મંજૂરી આપવામાં આવી છે આપણા દેશની અંદર. હવે ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત પૂર્વોત્તર ભારતનો પ્રથમ સ્પોર્ટ્સ સ્કૂલ ગણવામાં આવશે આ જે શિલોંગમાં બનશે એ. બરાબર. જેની સ્થાપના થઈ છે મેઘાલયની રાજધાની શિલોંગમાં. બરાબર. જેને પૂર્વોત્તર ભારતની પ્રથમ સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે ઓળખવામાં આવશે. શિલોંગ રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે મિત્રો. જે ચેરી બ્લોસમ તહેવાર છે જેને ફૂલોનો તહેવાર પણ કહેવામાં આવે છે તો એ ક્યાં ઉજવાય છે? મેઘાલયની અંદર શિલોંગમાં. રાઈટ. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો તમે આટલું યાદ રાખી શકો કે આ જે દિસપુર છે એ આસામની કેપિટલ છે, ઇમ્ફાલ જે છે એ મણિપુરની કેપિટલ છે અને કોહિમા જે છે એ નાગાલેન્ડની કેપિટલ છે. તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. ઓકે. નેક્સ્ટ આપણે જોઈશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કયા રાજ્યએ કિસાન કલ્યાણ મિશન શરૂ કર્યું છે? તો એ શરૂ કર્યું છે મિત્રો ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે. હવે અહીંયાથી તમે જાતે સમજી જ જશો કે ખેડૂતોની આવકને બમણી કરવા માટે આ મિશનની શરૂઆત કરવામાં આવી છે. કયું મિશન? તો કે કિસાન કલ્યાણ મિશન. હવે આના દ્વારા શું થશે? તો કે કિસાન કલ્યાણ મિશન અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ દ્વારા. જેનાથી શું થશે? તો કે ખેડૂતોની આવકને બમણી કરવામાં આવશે. રાઈટ. હવે વાત કરીએ ઉત્તર પ્રદેશ વિશે. કેપિટલ શું છે? લખનઉ જે ગોમતી નદીના કિનારે વસેલું છે. મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. સૌથી વધુ લોકસભાની સીટો જે છે એ ઉત્તર પ્રદેશથી આવે છે 80 જેટલી અને રાજ્યસભાની સીટો છે 31 જેટલી. ઓકે. પીલીભાટ ટાઈગર રિઝર્વ જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે અને ખૂબ જ ચર્ચામાં પણ રહ્યો છે મિત્રો. વાઘની સંખ્યા બમણી કરવા માટે પીલીભાટ ટાઈગર રિઝર્વને થોડા સમય પહેલાં જ T×2 એટલે કે T×2 આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યું હતું. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજી વાત કરું તો જે કોરોનાનું ટેસ્ટિંગ છે એટલે કે COVID-19 ટેસ્ટિંગમાં ભારતનું નંબર 1 રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ જે ટોટલ 2 કરોડથી પણ વધુ કોરોના ટેસ્ટિંગ કરાવી ચૂક્યો છે. બીજી વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે અયોધ્યા એરપોર્ટ. તો આ અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના નામ પર રાખવાની ઘોષણા પણ કરવામાં આવી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. રાઈટ. હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં દેશની બ્લાસ્ટલેસ ટ્રેક બનાવવાની ફેક્ટરી ક્યાં ખોલવામાં આવી છે? તો મિત્રો એ ખોલવામાં આવી છે ઉત્તર પ્રદેશના મેરઠમાં. બરાબર. તો ઉત્તર પ્રદેશ વિશે મિત્રો આપણે આગળના ક્વેશ્ચનમાં ડિસ્કશન કરી લીધી.
તો હવે અહીંયા આપણે થોડુંક નવું જાણીશું. તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે મેરઠ, બરાબર. અને ત્યાં જ આગળ આ જે બ્લાસ્ટલેસ ટ્રેક બનાવવાની ફેક્ટરી ખોલવામાં આવી છે આ રીતે. આ બ્લાસ્ટલેસ ટ્રેકની અંદર શું થશે તો કે આ જે ટ્રેક છે એ પથ્થરોનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવશે, રાઈટ. હવે આ જે ટ્રેક છે એ દિલ્હીથી મેરઠને જોડશે. ક્યાંથી ક્યાં તો કે દિલ્હીથી ઉત્તર પ્રદેશના મેરઠને જોડશે. લગભગ 82 કિલોમીટર જેટલું ટ્રેક બનશે, રાઈટ. હવે વાત કરીએ મેરઠ વિશે. તો ભારતનું પ્રથમ જે પશુ સ્મારક છે એટલે કે એનિમલ મેમોરિયલ જે છે એ ક્યાં સ્થાપિત છે તો ઉત્તર પ્રદેશના મેરઠમાં. લખનઉ જે ઉત્તર પ્રદેશની કેપિટલ છે તો લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન ખાતે ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. અને ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતેથી ભારતનું પ્રથમ માસ્ક એટીએમ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. મથુરાની વાત કરું તો મથુરાથી ભારતનું પ્રથમ હાથી હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવ્યું છે એટલે કે એલિફન્ટ હોસ્પિટલ. તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યએ દિવ્યાંગ એટલે કે વિકલાંગ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે જે વ્યક્તિ એની સાથે લગ્ન કરે છે તો એ સામાન્ય વ્યક્તિને 2.5 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી છે. તો એવી ઘોષણા કરી છે મિત્રો ઓરિસ્સા ગવર્મેન્ટે. ઓરિસ્સા ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે, ઘોષણા કરવામાં આવી છે કે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જો કોઈ પણ વિકલાંગ વ્યક્તિ સાથે લગ્ન કરશે તો એ સામાન્ય વ્યક્તિને 2.5 લાખ જેટલા રૂપિયા આપવામાં આવશે, રાઈટ. તો એવી ઘોષણા કરી છે ઓરિસ્સા ગવર્મેન્ટે. તો આપણે એના વિશે ડિસ્કશન કરીએ. કેપિટલ છે ભુવનેશ્વર અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISO સર્ટિફિકેટ મેળવનાર ભારતનું પ્રથમ શહેર પૂછવામાં આવે તો એ છે ભુવનેશ્વર. મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને રાજ્યપાલ છે ગણેશીલાલ. ઓકે. નવીન પટનાયકને થોડા સમય પહેલાં જ પેટા ઇન્ડિયા દ્વારા હીરો ટુ એનિમલ નામના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરું તો એક તો છે સિમલી પાર્ક નેશનલ પાર્ક જે ઓરિસ્સામાં આવેલો છે. બીજું ચિલ્કા સરોવર. ચિલ્કા સરોવર મિત્રો ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે, બરાબર. બીજી વાત કરીએ તો ઓરિસ્સામાં આવેલો છે વ્હીલર દ્વીપ. તો એનું નામ બદલીને થોડા સમય પહેલાં જ APJ અબ્દુલ કલામ રાખવામાં આવ્યું છે. તો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ ટેમ્પલ એટલે કે મંદિરની વાત કરું તો પ્રસિદ્ધ લિંગરાજ મંદિર જે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં આવેલું છે. અને કોણાર્કનું જે મંદિર છે એ પણ ઓરિસ્સામાં આવેલું છે. અને જગન્નાથનું મંદિર. તો આ 3 મંદિર તમારે યાદ રાખવાના છે, બરાબર. અને જે પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ છે તો એ પણ ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે આવેલું છે, ઓકે. અને મિત્રો હોકીનું જે સૌથી મોટું સ્ટેડિયમ છે એ ઓરિસ્સાના રાઉરકેલા ખાતે બની રહ્યું છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વાત કરીએ તો ચૈત્ર જાત્રા ઉત્સવ જે છે એ ઓરિસ્સાનો છે, બરાબર. અને ઓરિસ્સા દ્વારા મિત્રો પરિશ્રમ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. અને થોડા સમય પહેલાં જે અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ જાહેર કરાયો તો એમાં ટોપ પર છે ઓરિસ્સા રાજ્ય, ઓકે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ છે તાજેતરમાં અરૂપકુમાર ગોસ્વામી કયા રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે તો એ બન્યા છે મિત્રો આંધ્રપ્રદેશના. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે અરૂપકુમાર ગોસ્વામી અને તાજેતરમાં જ આંધ્રપ્રદેશના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે, રાઈટ. ઓરિસ્સાની વાત કરીએ તો ઓરિસ્સાની મિત્રો 3 કેપિટલ છે અને 3 કેપિટલ ધરાવનારું ભારતનું પ્રથમ રાજ્ય પણ છે. કઈ 3 તો અમરાવતી, કુર્નૂલ અને થર્ડ છે વિશાખાપટ્ટનમ. હવે ત્રણેય વિશે હું કહી દઉં મિત્રો. અમરાવતી જે છે એ વિધાયી એટલે કે વિધાયક કામો કરવા માટેની, ટૂંકમાં કહીએ તો લેજિસ્લેટિવ કાર્યો માટેની જે કેપિટલ છે, બરાબર. જ્યારે કુર્નૂલ જે છે એ જજીકલ એટલે કે ન્યાયિક કાર્યો થશે ત્યાં આગળ. બીજી વાત કરીએ વિશાખાપટ્ટનમની તો ત્યાં આગળ કાર્યકારી એટલે કે એક્ઝિક્યુટિવ કાર્યો થશે, બરાબર. તો આ ત્રણેય અલગ અલગ વિશે ડિસ્કશન કરી લીધી આપણે. મુખ્યમંત્રી છે જગનમોહન રેડ્ડી અને રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન. તો આટલું તમારે યાદ રાખવાનું છે. થોડા સમય પહેલાં જ મિત્રો ખેડૂતો માટે YSR પાક વીમા યોજનાની શરૂઆત કરી છે આંધ્રપ્રદેશે. બીજી વાત કરીએ તો મિત્રો દક્ષિણ ભારતની પ્રથમ કિસાન રેલ પૂછવામાં આવે તો એ શરૂ થઈ છે આંધ્રપ્રદેશના અનંતપુરથી દિલ્હી સુધી. પરંતુ ફક્ત ભારતની કિસાન રેલ પૂછવામાં આવે તો એ તો થઈ છે મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર સુધી. શું યાદ રાખવાનું છે મિત્રો? દક્ષિણ ભારતની પૂછાય તો આંધ્રપ્રદેશથી દિલ્હી સુધી. ફક્ત ભારતની કિસાન રેલ પૂછાય પ્રથમ કિસાન રેલ
તો એ છે નાસિકના દેવલાલીથી. નાસિક જે મહારાષ્ટ્રમાં આવેલું છે, તો મહારાષ્ટ્રના દેવલાલીથી લઈને બિહારના દાનાપુર સુધી ચલાવવામાં આવી છે ભારતની પ્રથમ કિસાન રેલ. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈશું. આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યએ યુવાઓને આત્મનિર્ભર બનાવવા માટે લોન્ચ પેડ યોજના શરૂ કરી છે? તો એ કરી છે મધ્યપ્રદેશ ગવર્મેન્ટે. ઓકે, તો સોરી મિત્રો, અહીંયા લખતા ભૂલાઈ ગયું છે, તો અહીંયા તમે ધ્યાન રાખજો. ઓકે, આને ધ્યાને લેતા નહીં. રાઈટ, તો આ જે રાજ્યએ યુવાઓને આત્મનિર્ભર બનાવવા માટે લોન્ચ પેડ યોજના શરૂ કરી છે મધ્યપ્રદેશ ગવર્મેન્ટે. ઓકે, તો મધ્યપ્રદેશની કેપિટલ છે ભોપાલ અને ભોપાલમાં આવેલું છે ભોજતાલ. રાઈટ, મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઓકે મિત્રો, શિવરાજસિંહ ચૌહાણનું નામ આવે તો તમને એક વસ્તુ યાદ આવવી જોઈએ, શિવરાજપુર બીચ, જે ક્યાં આવેલો છે? ગુજરાતમાં આવેલો છે. અને આ શિવરાજપુર બીચને મિત્રો બ્લુ ફ્લેગ સર્ટી પણ મળ્યું છે. બરાબર, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો કિલ કોરોના અભિયાન ચાલુ થયું છે મધ્યપ્રદેશમાં. બીજી વાત કરીએ તો પર્યટનને વધારવા માટે ઇંતજાર આપકા નામનું અભિયાન જે છે એ પણ મધ્યપ્રદેશે શરૂ કર્યું હતું. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરું તો કાન્હા, બાંધવગઢ, સંજય, માધવ, પન્ના અને સતપુડા આટલા નેશનલ પાર્ક છે મધ્યપ્રદેશમાં. અને તાજેતરમાં જ મધ્યપ્રદેશે એક જિલ્લો એક શિલ્પ અભિયાન પણ શરૂ કર્યું છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.